દેશભરમાં વધી રહેલ મોંઘવારી અને ડીઝલની અછતના મુદ્દે આજે સુરતમાં આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન। પેટ્રોલ ડીઝલમાં વધી રહેલા ભાવ, દૂધ ગેસના વધી રહેલા ભાવ, અસહ્ય મોંઘવારી, ડીઝલની તીવ્ર અછતથી પીડાતા ખેડૂતો, ટ્રાન્સપોર્ટરોને પડી રહેલી તકલીફોને સહિત અનેક પ્રશ્નોથી સમગ્ર ગુજરાતના લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે, જેને પગલે આજે આમ આદમી પાર્ટીએ જનતાનો અવાજ બનીને સુરત ખાતે પ્રદર્શન યોજીને કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર મોકલ્યો। આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી ધર્મેશ ભંડારી સહિત સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘારી, કોર્પોરેટર પંકજ ચાવડા સાથે સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ મળીને કલેક્ટરને આવેદનપત્રો આપીને શાંતિપૂર્ણ રીતે મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ આવેદનપત્રના માધ્યમથી આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી ધર્મેશ ભંડારીએ જણાવ્યું કે હાલ સમગ્ર ગુજરાત રાજ્ય એક અભૂતપૂર્વ કટોકટીમાં પસાર થઈ રહ્યું છે। એક તરફ દિન પ્રતિદિન વધતી જતી મોંઘવારીને માઝા મૂકી છે, તો બીજી તરફ રાજ્યભરમાં સર્જાયેલી ડીઝલની તીવ્ર અછતને બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે। આ બેવડી સમસ્યાને કારણે ગુજરાતના વિકાસના મુખ્ય સ્તંભ સમાન ખેડૂતો, ટ્રાન્સપોર્ટરો અને સામાન્ય જનતા આર્થિક રીતે પાયમાલ થઈ રહી છે। આમ આદમી પાર્ટીએ જિલ્લા કલેક્ટરને સમક્ષ સમાજના ત્રણેય વર્ગના મુખ્ય પ્રશ્નો ને તાત્કાલિક નિરાકરણ માટેની માંગણીઓ રજૂ કરી, જેમાં 1 જગતના તાત એવા ખેડૂતોના પ્રશ્નો અને માંગણીઓ, 2 ટ્રાન્સપોર્ટનો ઉદ્યોગ રાજ્યની આર્થિક લાઇફલાઇન અને 3 સામાન્ય નાગરિકો અને ગૃહિણીઓના પ્રશ્નો અને માંગણીઓ। આ પાર્ટીએ આવેદન આપીને વધુમાં કહ્યું કે રાજ્યનું અર્થતંત્ર અને જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ જશે, તો આપ આ બાબતે સર્વોચ્ચ અગ્રતા આપી યુદ્ધના ધોરણે યોગ્ય પગલાં ભરીને પ્રજાને ન્યાય આપશો તેવી નમ્ર વિનંતી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। આજે આખો દેશ મોંઘવારીના મારથી ત્રસ્ત છે, હેરાન છે, પરેશાન છે। ખેડૂતોને ડીઝલ નથી મળી રહ્યું, વેપારીઓના ધંધા ભાંગી ગયા છે, ટ્રાન્સપોર્ટરો પોતાના વાહનો સાઈડમાં મૂકીને બેસી ગયા છે અને લોકો મોંઘવારીના મારથી પીડાઈ રહ્યા છે। રશિયા આપણને સસ્તું ક્રૂડ ઓઇલ આપતી હોવા છતાં પણ અમેરિકાના દબાણ હેઠળ આપણે એમનું ક્રૂડ ઓઇલ પણ જાણે ખરીદી શકતા નથી। એક વાત, એક નિર્ણય ભાજપ સરકાર, મોદી સરકાર, ટ્રમ્પ સરકારને પૂછીને પછી નિર્ણય લે છે, ત્યારે આ દેશને કોણ બચાવશે? આ દેશના લોકો મોંઘવારીથી ત્રસ્ત છે। ત્યારે માનનીય કલેક્ટરશ્રીના માધ્યમથી માનનીય મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે ગુજરાતની જનતાને મોંઘવારીના મારથી બચાવવામાં આવે। ગુજરાતની જનતા પીડાઈ રહી છે, ખેડૂતો, વેપારીઓ, ટ્રાન્સપોર્ટરો પીડાઈ રહ્યા છે। આ તમામ લોકોને બચાવવાની જવાબદારી સરકારની છે અને સરકાર એમની જવાબદારી નિભાવે એ આવેદન કરવા માટે અમે આજે માનનીય કલેક્ટરશ્રીને આવ્યા છીએ।